હર હર મહાદેવ। વાસ્તુ ઉપાય ચેનલમાં આપ સૌ મિત્રોનું ભાવભીનું સ્વાગત છે। આજે આપણે એક અતિ પવિત્ર અને શુભ દિવસ જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષમાં આવતી યોગીની એકાદશી વિશે ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ। આ એકાદશીનું આપણા ધાર્મિક જીવનમાં શું મહત્વ છે, તે ક્યારે આવે છે, આ દિવસે આપણે કયા કાર્યો કરવા જોઈએ અને કયા ટાળવા જોઈએ, વ્રતની સાચી રીત શું છે, ભગવાનનું પૂજન કેવી રીતે કરવું અને પારણા ક્યારે કરવા, આ તમામ પ્રશ્નોના જવાબો તમને આ વિડીયોમાં મળશે। જો તમને આ વિડીયો ગમે તો તેને લાઈક કરવાનું અને અન્ય લોકો સાથે શેર કરવાનું ભૂલશો નહીં। અને હા, જો તમે અમારી ચેનલ પર નવા છો તો તરત જ સબસ્ક્રાઇબ બટન દબાવી દો, જેથી ભવિષ્યમાં આવનારા આવા જ ઉપયોગી અને જ્ઞાનવર્ધક વિડીયોની જાણકારી તમને સમયસર મળી રહે। ચાલો ત્યારે આ ધાર્મિક યાત્રાનો શુભારંભ કરીએ। મિત્રો, એકાદશીની તિથિ એ ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે, જે સર્વ જગતના પાલનહાર છે। આ પુણ્યકારી દિવસે ભગવાન શ્રી હરિનું શ્રદ્ધાપૂર્વક પૂજન કરીને ભક્તો વ્રત અને ઉપવાસ રાખે છે। આ તમામ એકાદશીઓમાં યોગીની એકાદશીનું એક વિશિષ્ટ સ્થાન છે। યોગીની શબ્દનો શાબ્દિક અર્થ મહામાયા કે જોગમાયા થાય છે, જે યોગ અને આધ્યાત્મિક સાધનામાં સર્વોચ્ચ સિદ્ધિઓ પ્રદાન કરનારી શક્તિ છે। એવું માનવામાં આવે છે કે જે ભક્તો આ દિવસે સાચા હૃદયથી વ્રત ઉપવાસ કરે છે તેમને પોતાની આધ્યાત્મિક યાત્રામાં અદ્ભુત સફળતા મળે છે। યોગીની એકાદશીને સર્વ પાપોનો નાશ કરનારી એકાદશી પણ કહેવાય છે। એવી દૃઢ માન્યતા છે કે આ દિવસે નિષ્ઠાપૂર્વક વ્રત કરનારના જન્મજન્માંતરના સર્વે પાપ કર્મો મૂળમાંથી નષ્ટ થઈ જાય છે, જે આ એકાદશીનો અનોખો મહિમા દર્શાવે છે। જો કે યુગ બદલાતા તેના ફળ પ્રાપ્તિમાં થોડા ભિન્નતા જોવા મળે છે। યોગીની એકાદશીના પવિત્ર દિવસે ભક્તો પોતાની મનોકામનાઓની પૂર્તિ માટે, જીવન મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મેળવવા અને મનુષ્ય જન્મ સાર્થક કરવા માટે ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણનું પૂજન કરે છે, કઠોર વ્રતોપવાસ રાખે છે અને દાનપુણ્યના કાર્યોમાં લીન રહે છે। એક દંતકથા અનુસાર જે ભક્તો યોગીની એકાદશીનું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરે છે તેમને 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવવા જેટલું મોટું પુણ્ય પ્રાપ્ત થાય છે। સામાન્ય રીતે એક મહિનામાં 2 એકાદશી આવે છે, એક શુક્લ પક્ષમાં અને બીજી કૃષ્ણ પક્ષમાં। આમ એક વર્ષમાં કુલ 24 એકાદશીઓ આવે છે, પરંતુ જ્યારે દર 3 વર્ષે અધિક માસ, પુરુષોત્તમ માસ આવે છે ત્યારે 2 વધારાની એકાદશીઓ ઉમેરાતા કુલ 26 એકાદશીઓ થાય છે। આ 26 એકાદશીઓમાં દેવશયની એકાદશી, દેવઉઠની એકાદશી અને ભીમી ગ્યારસને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે। એવું કહેવાય છે કે આ એકાદશીઓનું વ્રત કરવાથી અન્ય તમામ એકાદશીઓનું પુણ્યફળ આપોઆપ પ્રાપ્ત થઈ જાય છે, પરંતુ જ્યેષ્ઠ માસની આ યોગીની એકાદશીનું પોતાનું એક આગવું અને અદ્ભુત મહત્વ છે। આ દિવસે જે ભક્તો વ્રત કરે છે તેઓ પોતાની આધ્યાત્મિક સાધનામાં ખૂબ જ સફળતા મેળવે છે અને ભગવાન નારાયણની અનંત કૃપા તેમના પર સદૈવ વરસતી રહે છે। એકાદશીનું વ્રત એટલું પ્રભાવશાળી છે કે જે ભક્તો આ દિવસે શારીરિક રીતે વ્રતોપવાસ ન કરી શકે, તેઓ માત્ર પ્રભુના નામનું સ્મરણ કરે અને પોતાના કર્મોને શુદ્ધ રાખે તો પણ તેઓ આ સંસાર રૂપી ભવસાગરને સહેલાઈથી પાર કરી જાય છે। જો તમને સદ્બુદ્ધિ પ્રાપ્ત કરવી હોય, જ્ઞાન મેળવવું હોય અથવા જીવનના સાચા માર્ગે આગળ વધવું હોય અને ધર્મના પથ પર ચાલવું હોય, ત્યારે આપણે વ્રતોપવાસનો આશ્રય લઈએ છીએ, કારણ કે એક દૃઢ સંકલ્પ જ આપણને આપણા લક્ષ્ય સુધી પહોંચાડે છે। જ્યારે આપણે કોઈ વ્રત કરીએ છીએ ત્યારે સંકલ્પ લઈએ છીએ અને નિયમોનું પાલન કરીએ છીએ, નિયમબદ્ધ જીવન જીવીએ ત્યારે જ આપણે સાચી માનવતાને પ્રાપ્ત કરી શકીએ છીએ। આ પૃથ્વી પર પશુ, પક્ષી, માનવ, દાનવ, રાક્ષસ તમામ જીવો વસવાટ કરે છે, ભૂત પ્રેત પણ, પરંતુ જ્યારે મનુષ્ય પોતાની મનુષ્યતા છોડી દે છે ત્યારે તે અધોગતિ તરફ ધકેલાય છે। આથી મનુષ્ય તરીકે નિયમપૂર્વક જીવન જીવીએ એ માટે જ આપણા ઋષિમુનિઓએ વ્રતોપવાસનું મહત્વ સમજાવ્યું છે।
દાન પુણ્યનું વિધાન અને પૂજન વિધિ પણ આ મનુષ્ય જીવનને સાર્થક બનાવવાના ઉદ્દેશથી જ બતાવવામાં આવી છે. આ બધી ક્રિયાઓ પશુ પક્ષી માટે નહીં, પરંતુ માત્ર મનુષ્ય માટે જ છે, જેથી આપણે આ લોકમાં રહીને શુભ કર્મો કરીએ અને મોક્ષના અધિકારી બની શકીએ. આ જ પવિત્ર ઉદ્દેશ્યથી વ્રત ઉપવાસનું વિધાન આપણા શાસ્ત્રોમાં દર્શાવેલું છે. મિત્રો, વર્તમાન સમયમાં આપણા શરીરના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જ નિયમોનું પાલન કરવું જોઈએ, કારણ કે આ વ્રત ઉપવાસનું વિધાન ઘણા યુગો પહેલા બતાવવામાં આવ્યું હતું, જ્યારે લોકોના શરીર સ્વસ્થ અને નિરોગી હતા. આજના સમયમાં આપણું શરીર વિવિધ રોગોનું ઘર બની ગયું છે. ભગવાન શ્રી નારાયણને અત્યંત પ્રિય આ એકાદશીનું વ્રત જો આપણે શારીરિક અસમર્થતાને કારણે ન કરી શકીએ તો પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આપણે ભગવાન શ્રી નારાયણના મંત્ર જાપ કરી શકીએ છીએ, તેમની પૂજન વિધિ કરી શકીએ છીએ, મંદિરે જઈને દર્શન કરી શકીએ છીએ અને આપણી શક્તિ અનુસાર દાનપેટીમાં કંઈક ને કંઈક દાન અવશ્ય કરવું જોઈએ. આપણે મંદિરે જઈએ છીએ ત્યારે ત્યાં પગ મૂકીએ છીએ, દર્શન કરીએ છીએ. મંદિરમાં આપણને કોઈ રોકટોક કરતું નથી. આપણે ઈશ્વરના દર્શન મુક્તપણે કરી શકીએ છીએ. ત્યાંની સુવિધાઓનો પણ આપણે લાભ લઈએ છીએ, ચાહે તે પીવાનું જળ હોય, પંખો હોય, બેસવા માટે આસન હોય કે પ્રસાદી હોય. આ સિવાય પણ આપણને ઘણા આધ્યાત્મિક લાભ પ્રાપ્ત થાય છે. આવા સમયે આપણી ફરજ બને છે કે આપણે દાનપેટીમાં કંઈક ને કંઈક દાન અવશ્ય કરીએ, કારણ કે જ્યારે આપણે મંદિરમાં પગ મૂકીએ છીએ ત્યારે આપણા પગથી મંદિરની પવિત્ર લાદી ગંદી થાય છે. કોઈ આપણને પોતાના બંગલામાં આમ જ આવવા દેતું નથી કે આપણે પણ કોઈ અજાણ્યાને આપણા ઘરમાં આમ જ પ્રવેશવા દેતા નથી. પરંતુ મંદિર એક એવું પવિત્ર સ્થળ છે જ્યાં કોઈ ભેદભાવ નથી. ગમે તે જાતિના, ગમે તે જ્ઞાતિના, ગમે તે લોકો ત્યાં જઈ શકે છે અને પ્રભુના દર્શન કરી શકે છે. જ્યારે આપણે આવા પવિત્ર સ્થળે દર્શન કરવા જઈએ ત્યારે ખાલી હાથે ન જઈએ, કંઈક ને કંઈક દાન પુણ્ય અવશ્ય કરીએ, જેથી આપણે તે ઋણમાંથી મુક્તિ પ્રાપ્ત કરીએ. ઉદાહરણ તરીકે આપણે શિવાલયમાં જઈએ છીએ, શિવજીના દર્શન કરીએ છીએ, શિવજીને ગંગાજળ, સાદું જળ, બિલ્વપત્ર, પુષ્પ આદિ સમર્પિત કરીએ છીએ. આ બધી વસ્તુઓની વ્યવસ્થા અને સફાઈ પૂજારી લોકો કરે છે અને મંદિરની સફાઈ કામદારો કરે છે. આ બધાને તેમની સેવા બદલ મહેનતાણું પણ આપવું પડે છે. એટલા માટે મંદિરના ગોલકમાં દાન પુણ્ય અવશ્ય કરવું, જેથી આપણે તે ઋણમાંથી મુક્તિ પ્રાપ્ત કરીએ અને આપણી ભક્તિ, જે આપણે પ્રભુનું નામ સ્મરણ કરીએ છીએ અને મંદિરમાં જઈને દર્શન કરીએ છીએ, તેનો પૂરો લાભ આપણા જીવનમાં કાયમ રહે. જો આપણે આમ નહીં કરીએ અને માત્ર મંદિરનો ઉપયોગ જ કરીશું, કંઈ દાન નહીં કરીએ, તો આપણે જે ભક્તિ કરીએ છીએ અને દર્શન કરીએ છીએ તેનો પૂર્ણ લાભ પ્રાપ્ત થતો નથી, એવું જ્ઞાની સાધુ સંતોનું કહેવું છે. માટે દાન પુણ્ય અવશ્ય કરવું, માત્ર એકાદશીએ જ નહીં, પરંતુ જ્યારે પણ આપણે મંદિરે જઈએ અથવા કોઈ એવા સ્થળે જઈએ જે આપણું નથી છતાં આપણે તેનો ઉપયોગ કરીએ છીએ, તો તેનું ઋણ અવશ્ય ચૂકવીએ. આમ કરવાથી આપોઆપ જ આપણી બુદ્ધિ સન્માર્ગે વળશે અને નિર્ણય લેવાની શક્તિ પણ ઘણી સારી પ્રાપ્ત થશે. મિત્રો, એકાદશી એ માત્ર વ્રતનો દિવસ નથી, પરંતુ તે આપણને વિવેક, બુદ્ધિ અને સાચી સમજ શીખવાડે છે. યોગીની એકાદશી અર્થાત યોગ તરફ પ્રયાણ. આપણે આપણા મન અને હૃદયને સંયમમાં રાખીએ છીએ, જેને યોગ સાધના કહેવાય છે. અને યોગીની એકાદશી આપણને તે આધ્યાત્મિક માર્ગ તરફ દોરી જાય છે. માટે યોગીની એકાદશીના દિવસે આ તમામ નિયમોનું ધ્યાન અવશ્ય રાખવું. આજથી જ એક દૃઢ પ્રણ લઈએ કે હું આ કુદરતના સાનિધ્યમાં કુદરતની સંપત્તિનો જે કોઈ ઉપયોગ કરીશ તેનું મહેતાણું મારી શક્તિ અનુસાર અવશ્ય ચૂકવીશ. હે પ્રભુ, આપ મારી ઉપર સદૈવ પ્રસન્ન રહેજો. હું ક્યારે કોઈ જગ્યાએ ગંદકી નહીં કરું. આ રીતે પ્રણ લઈને જો આપણે જીવન જીવીએ તો આપમેળે જ આપણું ઘર, આપણું શહેર, આપણો દેશ સ્વચ્છ, સ્વસ્થ અને આરોગ્યપ્રદ રહેશે. સર્વેના વિચાર પણ શુભ થશે. બધા યોગ
સાધનામાં જોડાઈ જશે અને ભગવાન શ્રી નારાયણની મહાશક્તિ એવી યોગિનીની કૃપા પણ આપણને પ્રાપ્ત થશે. મિત્રો, ચાલો હવે આપણે યોગિની એકાદશીના શુભ મુહૂર્ત, એકાદશીની તિથિ ક્યારે પ્રારંભ થાય છે અને પારણા ક્યારે કરવા તે વિશે વિગતવાર જાણીએ. આપણા હિન્દુ પંચાંગ અનુસાર જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની યોગિની એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ 21 જૂન 2025 શનિવારના રોજ સવારે લગભગ 7:20 કલાકે. આ તિથિ પૂર્ણ થાય છે 22 જૂન 2025 રવિવારના રોજ વહેલી સવારે પરોઢિયે લગભગ 4:30 વાગે. ઉદયા તિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત કરાય છે, એટલા માટે 21 જૂન 2025 શનિવારના દિવસે જ આ પવિત્ર વ્રત રાખવાનું રહેશે. જે ભક્તો એકાદશીનું વ્રત કરે છે તે વ્રતના અંતે પારણ પણ કરે છે. પારણ એટલે વ્રતનું વિધિવત સમાપન. આપણે જે વ્રતનો સંકલ્પ કરીએ છીએ તેને વિધિ અનુસાર પૂર્ણ કરવો પણ અનિવાર્ય છે, કારણ કે સંકલ્પ સાથે મહિનાઓ સુધી વ્રત ચાલુ રાખી શકાતા નથી. એટલા માટે એકાદશીનું જ્યારે આપણે વ્રતનો સંકલ્પ કરીએ કે હે પ્રભુ, હું આજે ઉપવાસ કરીશ અને 12ના દિવસે ભોજન કરીને ઉપવાસ પૂર્ણ કરીશ, તો પછી ઉપવાસમાં ચા, દૂધ, કોફી લઈ શકાય છે. ઉપવાસનો બીજો અને ઊંડો અર્થ પ્રભુની નજીક રહેવું પણ થાય છે. જો વ્રત શારીરિક કારણોસર ન થઈ શકે તો આ રીતે મનથી પ્રભુની નજીક રહેવું તો પણ વ્રત થઈ જાય છે. ચિંતા બિલકુલ ન કરવી. જે ભક્તોનું શરીર સાથ નથી આપતું છતાં વ્રત કરવા માંગે છે તેઓ એક ટાઈમ ભોજન લઈ શકે છે. ભોજનમાં સાત્વિકતા રાખવી. રાંધેલો ભાત, લસણ, ડુંગળીનો ત્યાગ કરવો, જેથી મન શુદ્ધ રહે અને તામસિક વિચાર ન આવે. મિત્રો, યોગિની એકાદશીના વ્રતનો નિયમ દશમીની સાંજેથી જ લેવાય છે, એટલે કે દશમીની સાંજે હળવું ભોજન કરવું, પ્રભુ સ્મરણ કરવું અને મન તથા ઇન્દ્રિયો પર સંયમ રાખવો. જ્યારે એકાદશીની તિથિ સવારે પ્રારંભ થાય ત્યારે વહેલા ઉઠીને સ્નાનાદિ ક્રિયાઓથી પરવારીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા. ત્યારબાદ ભગવાન શ્રી નારાયણનું મન અને હૃદયથી પૂજન કરવા માટે સંકલ્પ કરવો. ભગવાન શ્રી કૃષ્ણ હોય, શ્રી રામજી હોય, શ્રી સ્વામિનારાયણ ભગવાન હોય અથવા શ્રી નારાયણનું કોઈ પણ સ્વરૂપ હોય તેનું આપણે પૂજન કરી શકીએ છીએ. જે આપણા ઘરના મંદિરમાં બિરાજમાન હોય, આપણને જે સ્વરૂપ પ્રત્યે સૌથી વધુ ભાવના અને શ્રદ્ધા હોય તે સ્વરૂપની પૂજા કરવી સર્વશ્રેષ્ઠ મનાય છે, કારણ કે આપણું મન તેની સાથે અતૂટ રીતે જોડાયેલું હોય છે. ત્યારબાદ જો ભગવાનની મૂર્તિ હોય તો તેને સાદા જળથી અથવા યમુના જળનું સ્મરણ કરીને સ્નાન કરાવાય છે. પછી પંચામૃતથી સ્નાન કરાવાય છે અને ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવીને ત્યારબાદ મલમલના કોમળ વસ્ત્રથી લૂહીને સાજશૃંગાર સજાવાય છે. ભગવાનને કેસરી વાઘા અથવા પીળું પીતાંબર ધારણ કરાવવું, જે ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. ત્યારબાદ ભગવાનને મોર મુગટ ધારણ કરાવીને 2 તુલસી દલ પધરાવવા, જે વિષ્ણુ પૂજામાં અત્યંત મહત્વપૂર્ણ છે. ભગવાનની સામે ધૂપદીપ પ્રગટાવીને નૈવેદ્ય ધરાવવું. નૈવેદ્યમાં માખણ, મિશ્રી, દૂધનો પ્રસાદ, દહીં અને સીઝનના તાજા ફળફલાદી ભોગ, વિવિધ પ્રકારના ભોજન, મીઠાઈ, આ બધું ભક્તિપૂર્વક સમર્પિત કરી શકાય છે. અને તે ભોજનમાં એક તુલસીદલ અવશ્ય પધરાવવું. તુલસીદલ પધરાવવાથી ભોજન શુદ્ધ થાય છે અને તેમાં રહેલા કોઈ પણ પાપ નષ્ટ થાય છે. તુલસીદલને કારણે ભગવાન આપણી સેવાનો સ્વીકાર ઝડપથી કરે છે, એટલા માટે તુલસીદલ અવશ્ય પધરાવાય છે. જો એકાદશીના દિવસે તુલસીદલ તોડવાના ભૂલાઈ ગયા હોય તો પછી ચિંતા ન કરવી. પ્રભુનું સ્મરણ કરીને તુલસી માતાનું પૂજન કરી, દીપદાન કરી, નમન કરીને તુલસીદલ તોડી લેવા, પરંતુ માત્ર પ્રસાદ માટે, પોતાના ઉપયોગ માટે નહીં. ત્યારબાદ પ્રભુની ભાવપૂર્વક સેવા કરવી. પ્રભુની સામે પૂજન થઈ જાય પછી જો તમને આરતી આવડતી હોય તો તે કરવી. વ્રતકથાનું શ્રવણ કરવું. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરાય છે, ગીતાજીનો પાઠ કરાય છે તથા ભગવાનના મંત્ર જાપ આવડતા હોય તો ઓછામાં ઓછા 108 વાર મંત્ર જાપ કરાય છે. ભગવાન શ્રી નારાયણનું આ વ્રત છે, માટે આખો દિવસ જે આપણે વ્રતનો સંકલ્પ કરીએ છીએ તે નિયમ પ્રમાણે ચાલવું.
જેમ કે આપણે પ્રભુને સવારે કહ્યું છે કે હે પ્રભુ, હું આજે ઉપવાસ કરીશ અને 12ના દિવસે ભોજન કરીને ઉપવાસ પૂર્ણ કરીશ, તો પછી ઉપવાસમાં ચા, દૂધ, કોફી લઈ શકાય છે. ઉપવાસનો બીજો અને ઊંડો અર્થ પ્રભુની નજીક રહેવું પણ થાય છે. જો વ્રત શારીરિક કારણોસર ન થઈ શકે તો આ રીતે મનથી પ્રભુની નજીક રહેવું તો પણ વ્રત થઈ જાય છે. ચિંતા બિલકુલ ન કરવી. જે ભક્તોનું શરીર સાથ નથી આપતું છતાં વ્રત કરવા માંગે છે તેઓ એક ટાઈમ ભોજન લઈ શકે છે. ભોજનમાં સાત્વિકતા રાખવી. રાંધેલો ભાત, લસણ, ડુંગળીનો ત્યાગ કરવો, જેથી મન શુદ્ધ રહે અને તામસિક વિચાર ન આવે. મિત્રો, આજના પવિત્ર દિવસે લક્ષ્મીનારાયણ દેવનું પૂજન કરવાથી જીવનમાં ધન વૈભવની અસીમ પ્રાપ્તિ થાય છે. જ્યારે પણ આપણે લક્ષ્મીજીનું પૂજન કરીએ છીએ ત્યારે તેમના પતિદેવ ભગવાન નારાયણ સાથે જો કરવામાં આવે તો સ્થિર લક્ષ્મી પ્રાપ્ત થાય છે. કારણ કે લક્ષ્મીજી સ્વભાવે ચંચલા છે, પરંતુ નારાયણ સાથે તેમનું સ્થાન સ્થિર થાય છે. ભગવાન શ્રી નારાયણને પ્રિય એવી આ એકાદશીના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરાય છે. પીપળાનું વૃક્ષ એટલા માટે કે તેના પૂજન દ્વારા પ્રકૃતિ માતાની પૂજા પણ થઈ જાય છે. પીપળાનું વૃક્ષ દિવસ અને રાત ઓક્સિજન પ્રદાન કરે છે. પીપળાના વૃક્ષની પૂજા કરવાથી શરીરનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. તેની પ્રદક્ષિણા કરવાથી ભગવાન શ્રી નારાયણની કૃપાની સાથે સર્વ દેવી દેવતાઓની કૃપા પણ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત પીપળાના વૃક્ષ નીચે દીપદાન કરવાથી પ્રભુ સદૈવ પ્રસન્ન રહે છે અને આપણા પિતૃઓની કૃપા પણ આપણને પ્રાપ્ત થાય છે. મિત્રો, એકાદશીનું વ્રત એટલું પવિત્ર અને ઉદાર છે કે જો આપણે આ વ્રત કરીને તેનું પુણ્ય કોઈ અન્ય વ્યક્તિને આપવા માંગતા હોઈએ તો તે પણ એક મહાદાન ગણાય છે. જે વ્યક્તિ બીમાર હોય, વૃદ્ધ હોય, બાળક હોય અથવા કોઈ કારણસર બહારગામ હોય અને વ્રત કરી શકતું ન હોય તેમને પણ આપણે આ વ્રતનું ફળ આપી શકીએ છીએ. એકાદશીના દિવસે જો કોઈના ઘરમાં સૂતક હોય, જેમ કે જન્મ મૃત્યુના કારણે, જે આપણા હાથમાં નથી, તો પણ આ એકાદશીનું વ્રત કરવું જોઈએ. જો કે પૂજા ન કરવી. એકાદશીના દિવસે બહેનો માસિક ધર્મમાં હોય તો પણ એકાદશીનું વ્રત કરી શકે છે, પરંતુ પૂજા ન કરવી. આમ આ એકાદશીનું મહાત્મ્ય ઘણું વિશાળ છે. એકાદશીનું વ્રત પુણ્ય આપનારું છે અને પાપોને નષ્ટ કરનારું છે. યોગીની એકાદશી જીવનમાં સાર્થકતા લાવે છે, કારણ કે તે યોગ સાધનાને પ્રેરિત કરે છે. જ્યારે યોગી, સાધુ, તપસ્વીઓ યોગ સાધનામાં લીન રહે છે ત્યારે મહાશક્તિ, મહામાયાની કૃપા હેઠળ રહે છે. તેથી તેમને મોહમાયા સ્પર્શી શકતી નથી. પરંતુ સંસારી લોકો માટે આ વ્રત ઉપવાસ એક સાધના સમાન છે, જેથી તેઓ પણ એક પ્રકારની યોગ સાધના કરી શકે અને મોહમાયાના બંધનમાં ન ફસાય. એટલા માટે એકાદશીનું વ્રત તે સર્વોત્તમ વ્રત છે. આ વ્રત કરવાથી કુંડળીમાં રહેલા ગ્રહો શુભ પરિણામ આપે છે અને ચંદ્ર સંબંધી કોઈ પણ દોષ હોય તો તે પણ દૂર થાય છે. આજના દિવસે પશુ પક્ષીની જેટલી સેવા થાય તેટલી કરવી જોઈએ. ગાય માતાને લીલું ઘાસ આપવું, બળદની પણ સેવા કરવી. આજના દિવસે જરૂરિયાતમંદ લોકોને દાન પુણ્ય કરવું. બ્રાહ્મણોને પણ દાનદક્ષિણા, સિદ્ધુ સામગ્રી આપી શકાય છે. જે આપણાથી શક્ય હોય તે પ્રમાણે વ્રતોપવાસ કરવું અને પ્રભુનું નામ જપ કરવું. આજે કરેલું વ્રત 1000 ગણું પુણ્ય આપીને જાય છે. માટે એકાદશીની તિથિનું મહત્વ ઘણું અધિક છે. એકાદશીની તિથિ ભગવાન શ્રી હરિ નારાયણના શરીરમાંથી જ ઉત્પન્ન થયેલા મહાદેવી, મહામાયા, જોગમાયા, યોગીની સ્વરૂપા છે. એટલા માટે યોગીની એકાદશીનું વ્રત કરવાથી સર્વ પાપ તો નષ્ટ થાય જ છે, સાથે સાથે મનોકામનાઓ સિદ્ધ થાય છે અને ભગવાન લક્ષ્મીપતિ નારાયણની કૃપા પણ પ્રાપ્ત થાય છે. આવું મહાવ્રત છે આ યોગીની એકાદશી. મિત્રો, મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે અને મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.